અમદાવાદ શહેરમાં જે વરસાદ વરસ્યો 48 કલાક બાદ પણ પાણી નથી નીકળ્યા। બોપલની સોસાયટીઓ છે ને આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર હજી આ સોસાયટીને જે ઘર છે ઘરમાં 48 કલાક બાદ પણ કેવા પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। લોકોના જે ફર્નિચર બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ખાસ કરીને આ અલગ અલગ જે સોસાયટીઓની સ્થિતિ 48 કલાક બાદ પણ આ છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ ફર્નિચર છે એને સલામત રીતે એટલે કે થોડું ઊંચું રાખી દેવામાં આવ્યું છે કે જેના કારણે ફર્નિચર ના બગડે। અત્યારે જો મંદિર છે ભગવાનનું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ સોસાયટીમાં કિચન છે, કિચનમાં પણ અત્યારે રસોઈ બની શકે તેવી સ્થિતિ નથી। ઇલેક્ટ્રોનિક સામાન છે, જે ફ્રીજ છે, ટીવી છે, બધું જ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। લોકોના જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયા છે। આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। બેન, અત્યારે તમારા ઘરમાં જે પાણી છે કેટલી કલાકથી આ પાણી છે અને 2 દિવસ થઈ ગયા? 2 દિવસથી પાણી છે પણ અમે બહાર નીકળ્યા બી નથી કેમ કે પાણી આખું ફ્રીજ પણ પડી ગયું છે। ઇલેક્ટ્રિક્સમાં બધા પાણી ઘરમાં બહુ જ નુકસાન થઈ ગયું છે, અતિશય। ખાવા પીવાનું છોકરાઓને બી બીમાર થઈ ગયા બંને, અને છોકરાઓને બી તકલીફ થઈ ગઈ છે। બાકી બાટલા બી પાણીમાં તરે છે, ફ્રીજ બી આખી આડું પડી ગયું, પાણીમાં ડેમેજ થઈ ગયું બધું, ઘણું બધું ફર્નિચરમાં બી ઘણું બધું નુકસાન થયું છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ કિચન છે અને કિચનમાં પણ ચોકડી બધું જ પાણીમાં અસ્તવ્યસ્ત છે તે જોવા મળી રહ્યું છે। એવું નહીં દરેકના મકાનમાં અમારે પ્રોબ્લેમ ચાલે, દરેકના મકાનમાં પાણી ભરાઈ જાય। અહીંયા બધે પાણી 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 થઈ ગયું, ઘરમાં અતિશય નુકસાન થઈ ગયું છે। એ તો આજે થોડું પાણી ઓછું થયું, નકર લેવલ અમારે 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। 2 દિવસ અમે એમનામ જ વિતાય, બહારથી જમવાનું લાવીએ, 2 જણા જાય સોસાયટી માટે, બધાના માટે જમવાનું લઈને આવે, એવી રીતે વિતાય। 24 મકાનમાં આ જ પ્રોબ્લેમ છે। તો 24 મકાન છે જેની આ જ પરિસ્થિતિ છે। ઊભા રહીને પણ રસોઈ ન થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। બીજી બાજુ પાણી નથી નીકળતું, વરસાદ વરસી રહ્યો છે, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। આશ્વાસન આપવામાં આવ્યું હતું કે થોડો વરસાદ રહી જાય ત્યારબાદ આ પાણીનો છે તે નિકાલ થઈ જશે, પરંતુ અત્યારે જોઈ શકો છો કે આ પાણીનું નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે। તે ઘરમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે કારણ કે પાણી છે તે સતત અંદર આવી રહ્યું છે અને પાણી રોકવા માટેના પણ જુગાડ છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ એ જુગાડ પણ કંઈ કામ ના લાગ્યો કારણ કે એ લેવલ ઉપરથી એક ઉપર પાણી હતું ને ઉપરથી આ પાણી છે તે ઘરમાં આવી ગયું છે। આ બેન અત્યારે 48 કલાક બાદ પણ આ પાણી છે તે કાઢવા માટે મજબૂર બન્યા છે। એટલે હવે લોકો તંત્રને ઉપર કહી રહ્યા છે કે ટેક્સ ભરીએ છીએ, સુવિધા આપો, પરંતુ અત્યારે 48 કલાક બાદ પણ અમદાવાદના બોપલની સ્થિતિ અત્યારે યથાવત જ છે અને આ સ્થિતિથી લોકો પરેશાન થઈ ગયા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।